અમરેલીના લીલિયામાં મધરાત્રે મેઘું મહેરબાન થયું હતું। ગત રાત્રે 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા નીલકંઠ તેમજ ગાયત્રી સરોવર થયા હતા ફરી ઓવરફ્લો। લીલિયા સહિત આસપાસના વિસ્તારોમાં રાત્રિના પડેલા ધોધમાર વરસાદથી નીલકંઠ સરોવર અને ગાયત્રી સરોવર સિઝનમાં બીજી વખત થયા હતા ઓવરફ્લો। સરોવર છલોછલ ભરાતા લીલિયા સહિત આસપાસના 10 જેટલા ગામોના ખેડૂતોને થશે ફાયદો। પાણીના સંગ્રહના કારણે ખેડૂતો વર્ષના 2 થી વધુ પાકો લઈ શકશે। જે કેસની ગુજરાતી સાથે જયની સોજિત્રા, અમરેલી। હું બાબુભાઈ છગનભાઈ ધામત લીલિયાનો પૂર્વ સરપંચ છું અને અમારે લીલિયા ગામમાં અને આજુબાજુના ગામોમાં ગઈ રાત્રે 1:30 થી 2-2:30 વાગ્યા સુધી 1 કલાકની અંદર લગભગ 3-3.5 ઇંચ જેટલો ખૂબ જ વરસાદ એકદમ ધોધમાર પડવાથી અમારા આ નીલકંઠ સરોવર, ગાયત્રી સરોવર અને શ્યામ સરોવર ત્રણેય ફરી વખત ઓવરફ્લો થયા છે અને એને કારણે અમારા તળને અને ખેતીવાડીને ખૂબ જ મોટો લાભ થશે। આજુબાજુના ગામના 10-12 ગામ જેટલા ગોઢાવદર, પુંજાપદર, સલડી, પીપળવા આજુબાજુના ગામમાં પાણીના તળ ખૂબ ઊંચા આવશે અને શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો ખૂબ ખુશ છે। ગઈ રાત્રે ગાજવીજ સાથે ખૂબ જ મોટો વરસાદ પડવાથી આ તળાવને બીજી વખત ભરાવાથી લોકોમાં પણ ખૂબ જ મોટો હર્ષ અને એ રીતે છે। લોકોને પીવાના પાણીની પણ સમસ્યા પણ હવે લીલિયાની હલ થઈ ગઈ અને આવતા વર્ષ માટે આ સંગ્રહ છે ખૂબ જ ઉપયોગી થશે।